વાગી ગયા, 12:30 વાગી ગયા અને અમે છૂટી ગયા. અને આજે કોઈ આવ્યું નહોતું. હું ને તેરીએ બે જ હતા અમારા ગ્રુપની અંદરથી. અને આખો ક્લાસ ખાલો હતો. એક ક્લાસની અંદર તો બોલો 2 જ છોકરા હતા, 5 છોકરા ને 2 છોકરા ને એવા જ હતા બધા આખા. આજે છોકરાઓનો બંક હતો ને મેડમોનો બંક હતો, કારણ કે અડધે ફેકલ્ટી સ્ટાફ જ આજે નહોતો, અડધો જ સ્ટાફ હતો આજે. આજે ફેકલ્ટી બંક હતો એવું હતું. આવા દિવસે જે દિવસે એ લોકો બંક મારે ને તે દિવસે અમે આવીને આખો ક્લાસ હોય ત્યારે અમે ના હોય એવું કરીએ. એટલે આમાં કોઈ હોય ને એટલે કઈ કરાવે જ નહીં. આજે શું કર્યું આપણે આખું દિવસ બેસી રહ્યા, આવું બેસી રહેવાનું. હવે કોર્સ પતી જાય પછી આવું જ ચાલતું હોય કે હાવ બેસી રહેવાનું, એવું જ ચાલ્યા કરે. કે કોર્સ પૂરો, હવે પ્રોજેક્ટ ઉપર કામ કરવાના, બીજું તો કઈ ના થાય. બપોરના વાગી ગયા છે 12:30 અને તડકો પણ જોવો એમ છે, પવન એમ ને તડકો એમ છે. ને હવે આપણે જવું છે ઘરે. આપણે જવું તો 12 વાગે, પણ મહેમાન આવી ગયા વાડીએ, કારણ કે આપણે રોડનો કાંઠો રહ્યો એટલે કોક મહેમાન આવી જાય તો મહેમાન ગયા એટલે હવે આપણે જાશું ઘરે. અને આપણું શાકભાજી ઉતરી ગયું, પાવાનું રહી ગયું. મહેમાન આવ્યા એમાં બપોર પછી મૂકવાના પપ્પા આવીને પાસે જો શાકભાજી ઉતારી લીધું, ફૂલે ઉતારી લીધા. તો હાલો હવે જાય ઘરે. નિશાળીઓની બસે આવી ગઈ. બપોરના વાગ્યા છે 4:30 અને આજે તો આપણી ઘરે છે ફઈ આવી ગયા છે. 3 ફઈ આવ્યા હતા, પણ એક ફઈ છે એ જતા રહ્યા, એમને થોડુંક મોડું થતું હતું. હા, આ છે મારા ફઈ ભાનુભાઈ અને આ છે પપ્પાના ફઈ શારદા ફઈ, આજે આવ્યા છે. અને એક આપણે ફઈ હજી ફઈ આવ્યા હતા નવાગઢથી, પણ એ છે એ જતા રહ્યા કારણ કે એમને થોડુંક લેટ થતું હતું. હા, ફઈ ફુવા હતા. બે ફયું જેતપુરના છે એટલે એમને કઈ મોડું નથી થતું, પણ મોડું તો આજે મારે મમ્મી ને જેતપુર જવાનું છે એવું થઈ ગયું થોડુંક. થોડીક વાર બેઠા. હા, નકર નો મળત. હાલતા થતા એને કપડા બદલાવાના બાકી હતા, હું ત્યાં જ બેઠી હતી. મને એમ કે ભાઈ ફોન કર્યો હશે. ના ના નથી આવ્યો. એટલે મેં તો એ પરેશની ઘરે મને સવાર કહ્યું એમ થતું પરેશની ઘરે ફોન કર્યો. હું એકલી તો ફોન કરી દઉં ઘણા વખત. હજી અમે તો ભાનુભાઈ માટે શાકભાજી ભર્યું કે એને દેતા જાવું ત્યાં. એને દેતા જાય શાકભાજી, વાડી ગયા એટલે ઉતરું હોય તો મેં કીધું દેતા જાય. તા તો તમે ડેલો ખખડાવ્યો. આમાં લેવા આવ્યા શાકભાજી. મોટે કરવાનું, ઓલું કરવાનું, બધું ભેગું થયું. હા, આપણે આવી ગયા હતા જેતપુર અને દવા પણ લઈ આવ્યા છે. ડોક્ટરને બતાવી દીધું, કાંઈ નથી, દવા લખી દીધી છે. અને મમ્મી જો અહીંયા દવાઈ લેવા માંડી છે મેડિકલેથી. દવાની દુકાન છે, અહીંથી મમ્મી છે એ દવા લે છે અત્યારે. હવે કાંઈ નથી, સારું થઈ જશે વાંચવા. આવી ગયા હતા મુકુંદનો નાસ્તો દેવા માટે. પાછળ છે નંદન કુરિયર આવેલું છે, ત્યાં નાસ્તો દેવા માટે આવ્યા હતા. અને સામે જો ટ્યુશન ક્લાસીસ છે, જ્ઞાન સંઘા ટ્યુશન ક્લાસીસ, 2 ક્લાસીસ ચલાવતા લાગે છે. જો સાયકલ છોકરાઓ જે બધા આવતા હોય ને લાઈન કરી છે અહીંયા. અને મમ્મી અહીંયા મુકુંદનો નાસ્તો દેવા માટે આવી છે. નંદન કુરિયર અહીંયા છે ને એટલા માટે અહીંયા મુકુંદને પહોંચી જાય અમદાવાદ નાસ્તો મોકલવાનો અમદાવાદ કુરિયર કરવાનો. બોક્સ નથી અહીં છે. માથે પેક કરી દે ને, સિલાઈ લઈ લે ને થેલીમાં. હા, કે માટ ખુલ્લું એમ એટલી ટેપો ચોટાઈ. કઈ નહીં, જો મમ્મી અહીંયા છે પેકિંગ કરવા માંડી છે થેલીનું. સિલાઈ લે છે એટલે નાસ્તો છે ઢોળાય નહીં કે એવું કઈ ના થાય ને અંદરની સાઈડથી પણ હલે પણ નહીં. આવી ગયા હતા કિસાન સાબુ વાળાને, ત્યાં સાબુ અને છૂટક લિક્વિડ છે જે કઈ જોતું હોય અહીંથી મળે છે. પણ અહીંયા તો એમ લખ્યું છે કે સાબુનું છૂટક વેચાણ બંધ છે. ખબર નહીં જો બંધ કરી દીધું હોય ને તો, બાકી અહીંયા લિક્વિડ ને સાબુ ને બધું મળે છે. એમનો કારખાનો છે, આ એ લોકો સાબુ ને લિક્વિડ ને બધું બનાવે. કિસાન વાળાના સાબુ છે, આખા જેતપુરમાં વધારે પડતા લોકો અહીંથી આ જ વાપરતા હોય. કારખાનાની અંદર છે ને પિંક હાવ આછો લાઇટ પિંક જેવા જાસૂદ છે એવા છે, આ ગુલાબી છે. આ આખો કારખાનો છે, અહીંયા એ લોકો લિક્વિડ ને બધું સાબુ ને એવું બધું પ્રોસેસ કરતા હોય. શેમ્પુ ને બધું બનાવે. આપણે આવી ગયા હતા શોપિંગ કરવા માટે મતવા શેરીમાં. આપણે આવી ગયા હતા પંકજમાં શોપિંગ કરવા માટે. તો અહીંયા જોરદાર કલેક્શન છે આવી ગયું.
ડાયમંડ ને એવું બધું છે. આ સાઈડ બધા શોપીસ ના મૂર્તિ ને એવું બધું છે. રૂમાલ સાથે આને બધું મળી જાય. આપણે ગોતી છે રીધિ સીધી માટે ડાયમંડ જો મળી જાય ને તો અહીંથી લઈ લઈ. આમાં ગોતવું બહુ અઘરું છે. લાસ્ટમાં આપણે આવી ગયા હતા કલા ઉત્સવની અંદર. અહીંયા બધી ચીપ વસ્તુ જેમ કે તમારે 100 રૂપિયાની અંદર જે કઈ વસ્તુ પ્રોડક્ટ છે એ જોતી હોય એ બધી અહીંયા મળી જાય. ટી શર્ટ, લેંઘા, ડોલ, ટબલર, ઓછાડ, ઓશિકાના કવર, નાઇટ ડ્રેસ છે, પિલોસ છે, ડોલ છે, બરણી છે, ગમે તે વસ્તુ જોતી હોય બધી મળી જાય. આ સેક્શન હતો એ બધો 100 રૂપિયાની અંદર હતો. જે આઈનો સેક્શન છે એ બધો 250-300 ની અંદર છે. તમને બતાવું આગળ. જેતપુરની અંદર હમણાં નવો સેલ છે દિવાળી માટે. કોઈને કોઈ પ્રોડક્ટ લેવા હોય એટલા માટે હમણાં સ્ટાર્ટ થયો છે. જો કપ લેવા છે, કોઈને રકાબી લેવી છે, કાચની પ્લેટ લેવી છે. આ સાઈડ પણ પ્લાસ્ટિકનો જ સેક્શન છે. એક ઓલી સાઈડ છે, આ સાઈડ અહીંયા, અને ફરતા આમ ઓલી સાઈડ બંને સાઈડ પણ 4 છે આવેલા છે. બધી વસ્તુ છે રાખી છે. જેમને ઓછા પ્રાઇસની અંદર લેવી છે એ લઈ શકે અહીંથી. આ સાઈડ તો બધો કિચનવેર પ્લાસ્ટિકનો જ સામાન છે. જો કલા ઉત્સવ છે હમણાં દિવાળી પૂરતું ઓપન થયું છે. તો કેવડો મોટો ડૂમ છે. હજી આ ઓલી સાઈડ તો કેવડું છે. આગળથી અમે આવ્યા ને આગળ 2-3 શોપ નાખેલી હતી આવી રીતે ગાડા કરીને. પણ છે અંદરની સાઈડ હતો અમને પણ નહોતો દેખાણો. અમે આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે અંદર આવું કઈ છે. હવે આ માર્કેટમાં લેવા જાય ને તો 30 રૂપિયાની આવે, અહીંયા 5 રૂપિયાની આવતી હશે. આ બધું 10 રૂપિયાની આઈટમ છે. આ બધી આઈટમ 10 રૂપિયાની. આ બધી લાગડ જે કઈ છે એ 10 રૂપિયાની જ આઈટમ છે. માર્કેટમાં લેવા જાય તો આના 20-30 રૂપિયા લે. આ બધા કપ ને એ છે ને કાચના ની બધા પ્લેટું જે કઈ ઓલી મેં તમને બતાવી પણ 10 રૂપિયાની. આ સેલ આખું આ બધી વસ્તુ રહે આ બધી 20 રૂપિયાની છે. કેવડો સ્ટોક છે આ ભાઈ પાસે. જે ઉપર સામે પણ તમને દેખાય છે ઓલું એ પણ સેમ 20 રૂપિયાનું છે. આ બધી કેટેગરી અત્યારે જે હું તમને બતાવું છું આ બધી 20 રૂપિયાની છે. જો મમ્મીને હમણાં જ કહેતી હતી કે મમ્મી આવું લઈ લેવું છે બરફ મોઢે ઘસવાનું સારું રહે. તો ત્યાં મને એના 50 રૂપિયા કીધા. અમે ખોટા સેલમાં જઈએ એવા હજી સેલમાંથી જઈ ન જઈએ ત્યાં વિડીયો શૂટિંગ કરવાની ના હોય એટલે ત્યાં કે આપણે લેતા ન હોય. આ બધું 20-20 રૂપિયાનું ડોલ ને ડોલ લેવા જાય માર્કેટમાં તો કેટલા બધાની આવે. અહીંયા જે કંઈ ડોલ લેવા છે, ટબલર લેવા છે, આ બધું 20 રૂપિયા. ફિનાઇલની બોટલ 20, લિક્વિડ 20 રૂપિયાનું, પંચ 20. આ બધી 20 રૂપિયાની આઈટમ. તો 20 રૂપિયા સારું કહેવાય. એટલું સસ્તું તમને 20 રૂપિયાની અંદર જો મળી જાય છે તો. ફ્રીજના કવર 20 રૂપિયાના. રકાબીની કઈ લેવું હોય ને કપ તો એના પણ 10 રૂપિયા. મોસ્ટ ઓફ 10-20 છે. આ જે કઈ વેરાયટીના કપ લેવા છે તમારે ઓલ વેરાયટી બધાના 20. થેલી પણ છે અહીંયા. બેગ કોઈને લેવા હોય તો ક્લોથ છે, લેંઘા, સાડી મૂકવાના કવરના, બ્લાઉઝ પીસ મૂકવાના કવરના 10 રૂપિયા 10 રૂપિયા. બોટલ રાખવાની બેગ, પગ લૂછણીએ છે. શું થેલી બોટલ રાખવાની. કોલેજ અમાર મેડમ બોટલ વાડીએ હાલે તમારે. હા
આવી જ જાય ને. તો સારા એવા કલર લઈ લે. જો આ સાઈડે અહીંયા ક્યાંક હતી મેં હમણાં જોઈ હતી. અને આ રહી જો આ સાઈડ અહીંયા સરસ છે ડિઝાઇન અહીંની છે ને એ સરસ છે બધી. બધી પ્લાસ્ટિકની વોલ આઈટમ છે 10 રૂપિયા 20 રૂપિયા. મારી બધી 20 રૂપિયાની છે બધી. સાથે સાથે અહીં કોબરા ને ચકલા ને એવું મળે છે. આ તો જો ઘર નાગ બાપા. ઓલા અમે ટ્યુશનમાં જતા ને મધુ ટીચર ને દીના ટીચર અમને આમથી બીવડાવતા હતા. જો કલરના નાગ. કોક ની ઉપર આમ કરીને આમ ફેંકો હોય ને બી દે હારે હારે. આ મસ્ત ચકલા ગરોળી બધું આવે. ગરોળી ચકલા ને બધું છે. આડા સમચૂન ટેસ્ટર ને અહીંયા બાર પણ સ્ટોલ છે. અહીંયા બધું 10 રૂપિયાનું 30 રૂપિયાનું 50 રૂપિયાનું 10 30 ને 5 રૂપિયાની બધી આઈટમ છે એ મળે છે. 5 રૂપિયાની છે બધી આઈટમ મીન્સ કે 50 રૂપિયાની અંદરનો સેલ છે. આ પેશન ફ્રૂટ છે ને એ આ શેપનું છે પણ આપણી ઘરે જે થાય છે હું દરરોજ વિડીયોમાં બતાવતી એનો શેપ અલગ છે. આ પણ પેશન ફ્રૂટ જ છે. તો અહીંયા બધી જાતનું ફ્રૂટ છે ને એ અવેલેબલ છે. અમે ફ્રૂટ દર વખતે છે ને અહીંથી જ લઈ કારણ કે ક્વોલિટી છે આ બધા ફ્રૂટની ક્વોલિટી જબરદસ્ત હોય છે. અને મમ્મીને ભગવાનની પ્રસાદીમાં ધરવું હોય આ ફ્રૂટ બધું એટલે અમે બધું ફ્રૂટ છે અહીંથી જ જનરલી લેતા હોય છે. બધી જાતનું ફ્રૂટ છે અવેલેબલ છે. અહીંયા આપણે સરદાર ચોક આવેલું છે. સરદાર ચોકની નજીક જ. સરદાર ચોકની નજીક આવેલું છે જય રઘુવીર મંચાવ સૂપ. 20 રૂપિયામાં મંચાવ સૂપ છે અને 30 રૂપિયાની અંદર આલુ પૂરી છે. બહુ સરસ ટેસ્ટ છે. મેં હમણાં ટેસ્ટ કર્યો તો બહુ જોરદાર ક્વોલિટી છે. તો આ છે મંચાવ વિથ મંચુરિયન સૂપ. અને આપણે લઈ લીધો શેરડીનો ગ્લાસ હાથમાં. ડોક્ટરે તો ના પાડી છે કે ઠંડુ ગળ્યું તીખું ખાટું કાંઈ ખાવાનું નહીં પણ આપણે રહેવાય નહીં એટલે પીવું પડે. બહુ એટલી બધી સાદી શોપિંગ થઈ ગઈ તો મોડું થઈ ગયું. તો છેલ્લે લાસ્ટમાં આપણી ફેવરિટ પ્રફુલ્લની પાઉંભાજી લેવા માટે આપણે આવી ગયા છીએ. પપ્પાને બહુ બીજું કઈ વસ્તુ ભાવે નહીં. એક પાઉંભાજી અહીંની ભાવે છે એટલે આજ લાસ્ટમાં લેતા જઈ. પાઉંભાજી સારી આવે છે અને સ્પેશિયલ સિંગ તેલની અંદર જ બનાવે છે. એટલે પાઉંભાજી લેતા જશું અને ઘરે જઈને જમી લેશું કારણ કે સાંજ થઈ ગઈ. બહુ મોડું થઈ ગયું તો આજે. જે ત્રણેય બેનપણીઓ છે તૈયાર થઈને આવી ગયું છે. વાગ્યા છે 10. હા દરરોજ વિડીયો ફોટો પાડવા માટે આવે. ફોટો પાડવા માટે આવ્યા હોય પછી હું એમ કહું કે લાવો વિડીયોમાં લઈ લો. એટલે વિડીયોમાં લઈ લો. હા સ્ટુડિયો છે ને અમારો એટલે ફોટા પાડવા આવે બધા. કા કૃતિકા? ત્રણેય બેનપણીઓ ઘરેથી આવે 10 થાય ને ત્યાં પહોંચી ગયા હોય. મીન 10:30 આ ફોટા પાડીને પછી રમવા વહી જશે રાસ. 10:30 વાગ્યાનો ટાઈમ હોય 10 થાય ને ત્યાં આવી ગયા હોય ફોટા પાડવા. હા કાલ તો રવિવાર છે. આજ કેટલામું નોરતું મમ્મી? છઠ્ઠું નોરતું છે. છઠ્ઠું હે 6 દિવસ ગયા મમ્મી. એમાં 2 ત્રીજ હતી છે એટલે 2 નોરતા 1 નોરતું વધારે છે. 9 નોરતા બદલે 10 નોરતા છે. તો હવે કેટલા બાકી રહ્યા? 9 દૈસમ ને સોરી દશેરા ને 9મું નોરતું એક આયર જ છે. 3 નોરતા જ બાકી. અમને એમ કહેતા હતા કે રજા નથી. અને ગરમી નહીં થતી હોય કોઈ ન થાય હરખ હોય થોડી આને જો છૂટા વાળ રાખ્યા હેચરીએ તો પપ્પાએ પંખો ફૂલ કરી નાખ્યો હોય કે ગરમી થતી હોય ને